નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। મુખ્યમંત્રીએ અધિકારી અને મંત્રીઓને ગેસ પાણી અંગે સ્પષ્ટ સૂચના આપી છે। આજે મળેલી કેબિનેટ બેઠકમાં ગેસ અને પાણીના જથ્થાને લઈને સૂચના અપાઈ છે। ગુજરાતમાં ગેસનો જથ્થો ખોરવાય નહીં તેવું આયોજન કરવા માટે સૂચના આપી છે। કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનું કડક પાલન કરવા માટે મુખ્યમંત્રીની સૂચના। અધિકારીઓએ કેન્દ્રીય એજન્સી અને ગેસ કંપનીઓ સાથે સતત સંપર્ક રાખવા માટે સૂચના આપી છે। રાજ્યમાં વધતી ગરમીને લઈને પણ મુખ્યમંત્રીએ કેબિનેટમાં સૂચના આપી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગૌતમ પાસેથી। જી ગૌતમ, ખાસ કરીને ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર હવે દેશ સુધી પહોંચવા માંડી છે અને મુખ્યમંત્રીએ તેની ચિંતા કરી છે। શું સૂચન આપવામાં આવ્યા છે? બિલકુલ, દર બુધવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક મળતી હોય છે અને જે અનુસંધાને આજે પણ આ કેબિનેટ બેઠક જે છે તે મળી હતી। કેબિનેટ બેઠકની અંદરની વાત કરીએ તો રાજ્યમાં ગેસ અને પેટ્રોલિયમ પેદાશોની સમીક્ષા જે છે તે કરવામાં આવી હતી। તેમાં તે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વની વાત જે છે તે કરવામાં આવી હતી। જે અંતર્ગતની વાત કરીએ તો સીએમ દ્વારા અધિકારી અને મંત્રીઓને ગેસ અને પાણીને લઈને સ્પષ્ટ સૂચના જે છે તે કરવામાં આવી છે અને આજે મળેલી બેઠકમાં ગેસના પાણીની જથ્થાને લઈને એક મહત્વની સૂચના આપી છે। એટલે કે ગુજરાતની અંદર ગેસનો જથ્થો ખોરવાય નહીં તે પ્રકારનું આયોજન કરવા માટેની પણ સૂચના આપી છે। કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનું કડક પાલન કરવાની પણ સૂચના જે છે તે આપી છે। અધિકારીઓ દ્વારા કેન્દ્રીય એજન્સી અને ગેસ કંપનીઓ દ્વારા સતત સતર્ક રહેવાની પણ સૂચના જે છે તે કરવામાં આવી છે। જોકે રાજ્યમાં હવે ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે, તેના અંતર્ગત કેબિનેટમાં સૂચના આપી છે કે પીવાના પાણીની પણ તંગી ન સર્જાય તે પ્રકારનું પણ આયોજન કરવા અંતર્ગતની જે સૂચના જે છે તે આપવામાં આવી છે અને અંતરિયાળ વિસ્તારની અંદર પૂરતું પાણી પણ પહોંચી રહે, ગેસની પણ તંગી સ્થિતિ સર્જાય નહીં તે પ્રકારની સૂચના જે છે તે આજે કેબિનેટ બેઠકની અંદર આપવામાં આવી છે। જી આપનો આભાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે ગુજરાતના પ્રવાસે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પીએમનો સંભવિત પ્રવાસ। રાજ્યના એક દિવસીય પ્રવાસે આવશે પીએમ નરેન્દ્ર મોદી। નવરચિત વાવ થરાદ જિલ્લાનો કરી શકે છે પ્રવાસ। 31મી તારીખે વાવ થરાદમાં જંગી સભાને પણ સંબોધી શકે છે પીએમ। સોશિયલ મીડિયામાં ટેકનોલોજીના દુરુપયોગ અંગે રાજ્ય સરકારની મોટી કામગીરી। રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ ડેટા ગવર્નન્સ ફ્રેમવર્ક પર કામગીરી। ડેટા સંગ્રહ, ઉપયોગ, શેરિંગ અને સુરક્ષા માટે રાજ્ય સરકાર નક્કી કરશે સ્પષ્ટ માર્ગદર્શિકા। એઆઈ સિસ્ટમમાં બાયસ મિટિગેશન, એક્સપ્લેનેબિલિટી, અકાઉન્ટેબિલિટી અને હ્યુમન ઓવરસાઇટને ધ્યાને રાખીને તૈયાર થશે ફ્રેમવર્ક। રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓને વિશેષ તાલીમ આપી તૈયાર કરવામાં આવશે એઆઈ અને ટેકનિકલ સ્ટાફ। ઉપરાંત ડીપ ટેક મામલે પણ સરકાર દ્વારા કાર્યવાહી। તો ધારાસભ્ય જનક તળાવિયાના પ્રશ્ન મામલે સરકારે રજૂ કર્યો છે જવાબ। અને હવે વાત કરીશું મહાયુદ્ધની મહાઅસરની। યુદ્ધની સ્થિતિ વચ્ચે વડોદરામાં રાંધણ ગેસની અછત। વડોદરા શહેરમાં રાંધણ ગેસ માટે લાગી છે કતારો। ગેસની અછત વર્તાતા નાગરિકોમાં ચિંતા વધી છે। ગેસ સિલિન્ડર લેવા માટે લોકોના હવાતિયા। પાણીગેટ વિસ્તારની ગેસ એજન્સી બહાર નોટબંધી જેવી કતારો જોવા મળી છે। ફોન પર બુકિંગ ન થતા ગેસ એજન્સી ખાતે લોકોના ધક્કા પણ જોવા મળી રહ્યા છે। તો મહાયુદ્ધની મહાઅસર ગુજરાત સુધી પહોંચી છે। વડોદરામાં ગેસ એજન્સી બહાર લાંબી કતારો લાગી છે। લોકો રિફિલિંગ કરાવવા આવ્યા છે અને કતારોમાં ઊભા છે। તો લાંબી કતારમાં ઊભા છે અને રકઝકના પણ બનાવો બની રહ્યા છે। રાંધણ ગેસ માટે તેઓ લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર થયા છે અને ગેસ એજન્સી સ્ટાફ સાથે બોલાચાલી પણ થઈ રહી છે। તો બહુ મુશ્કેલ થાય। અમે ડાયરેક્ટ અહીંયા કીધું કે પૈસા ભરીને તમે બોટલ લઈ શકશો કે ટ્રાન્સફર કરાવો તો અંદર ગયા તો હવે એવું ના પાડે કે તમને આજે બોટલ નહીં મળે। એ ગેસનો SMS મારી પાસે 4 તારીખે આવી ગયો છે કે ડિલિવરી કરી દીધેલી, પણ 4 તારીખથી આજે 11-12 તારીખ થવા આવી, મારી પાસે ગેસનો બોટલ આવ્યો નથી।
યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે નાગરિકો જે છે તે રાંધણ ગેસના બોટલ માટે હવાત્યા મારી રહ્યા છે અને સીધા દ્રશ્યો જે છે તે પાણીગેટ વિસ્તારના બતાવવાનો પ્રયત્ન કરીશું. તમે દ્રશ્યો જોઈ શકો છો કે પાણીગેટ વિસ્તારમાં કેટલી હાલાકીનો સામનો જે છે તે નાગરિકો કરી રહ્યા છે. આ દ્રશ્યો તમને જે છે તે નોટબંધીની યાદ અપાવી દેશે, કારણ કે એ સમયે પણ નાગરિકો તડકામાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા અને હાલ પરિસ્થિતિ એવી છે કે રાંધણ ગેસના જે બોટલ છે તેની અછત વર્તાઈ રહી છે. એના કારણે સિનિયર સિટીઝન હોય કે પછી યંગસ્ટર્સ હોય એ તમામ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને તડકો પણ જોઈ શકાય છે કે ધગધગતો તડકો છે અને ધગધગતા તડકામાં લોકો મજબૂરીના માર્યા અત્યારે અહીંયા ગરમીમાં ઊભા રહ્યા છે. ત્યારે અહીંના લોકો જે છે તેમની સાથે વાતચીત કરીશું, જાણવાનો પ્રયત્ન કરીશું. તમે શું કહેશો? માથા પર ધગધગતો તડકો છે, ગેસના બોટલની ચિંતા છે, અહીંયા પરિસ્થિતિ શું છે, કેટલી મુશ્કેલી છે ઘરમાં ગેસ ખલાસ થઈ ગયો છે તો પછી તાપ હોય કે ગમે તે ઊભું તો રહેવું પડે ને. આ તો બ્લેકમાં જાય એટલે બાકી કોઈ પબ્લિકને આવું તાપમાં ઊભા રહેવું નહીં પડે, આરામથી મળી રહે. સરકારે એ ધ્યાન રાખવું જોઈએ. મુશ્કેલી તો આ તાપમાં મુશ્કેલી પડવાની ને. બિલકુલથી તડકામાં લોકો ઊભા છે. બીજા એક દાદા છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો? અમે ક્યારના જોઈએ છે તમારાથી તાપમાં ઊભું નથી રહેવાતું, છતાંય તમે ઊભા રહ્યા છો, કેટલી મુશ્કેલી? ત્રણ દિવસથી હજુ મને બોટલ નથી આવતા. બોલો શું જવાબ? જો મારી ચોપડીનો જોઈ લો, એ કે નંદાયા પછી પેલા પર ત્રણ દાડે તું તમારે કેટલી લાઈનમાં લગાવવાનું? હવે મારે લાઈનમાં લગાવવું પડે, શું કરવાનું? કેટલી મુશ્કેલી થાય આવું મને ગેસના બોટલ માટે? એટલે મને ચડે ચક્કર, બેસો આવતું હતું. હા, બોલો શું કરવાનું? બિલકુલથી તો ચક્કર આવી રહ્યા છે, છતાં પણ તેઓ જે છે તે લાઇનમાં ઊભા છે અને આ તમામ લોકો જે છે તેમની આ જ પ્રકારની પરિસ્થિતિ છે. તમામ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. અન્ય પણ વડોદરાવાસીઓ છે, તેમની સાથે વાતચીત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું. સાહેબ, તમે શું કહેશો? ધગધગતો તડકો છે, ગેસના બોટલ માટે આ રીતે લાઇનમાં ઊભું રહેવું પડશે તડકામાં. વિચાર્યું હતું ક્યારે? આવું કોઈ દિવસ વિચાર્યું ન હતું, પણ અમે એજન્સીને રજૂઆત કરી છે આ લોકોએ પાણીની સગવડ કરવી જોઈએ. પબ્લિક કોઈ તાપમાં કોઈને ચક્કર આવી ગયા છે. અમે 1.5 કલાકથી ઊભા સતત એક ધારા. અહીંયાથી શું જવાબ મળે છે? કારણ કે અમે જોઈએ છે કે બહુ લાંબી લાઈનો લાગી ગઈ છે. અહીંયા બધા ત્રણ જણ કોઈ અંદર બિલ પાડે છે, બધાને લાઈનમાં જ ઊભા રાખે. તમે શું કહેશો? ઘરમાં કેટલી મુશ્કેલી થાય? કારણ કે ગેસ જો ઘરમાં ના હોય તો જમવાનું કેટલું? બ્લેકમાં ખરીદવો પડે, બીજું શું? એ તો આજુબાજુ વાળા કને હોય તો લઈને યુઝ કરી શકાય. નાના બાળકો છે, નાના બાળકો કેટલી મુશ્કેલી થાય? મુશ્કેલી ચૂલો હરગવાનું બંધ થઈ જાય, ક્યારેક એવું પણ થાય કે બહારથી લાવીને ખાવું પડે, એવું બને. બિલકુલથી તો ઘરમાં રસોડું જે છે તે બંધ થઈ જાય અને જમવાનું બહારથી લાવીને ખાવું પડે અથવા તો ગેસનો બોટલ જે છે તે બ્લેકમાં લેવો પડે તેવા પ્રકારની પરિસ્થિતિ છે. પરંતુ હાલ તો સ્થિતિ એ પ્રકારની છે કે એજન્સી પર તો પુરવઠો નથી જ, પરંતુ બ્લેકમાં પણ જો લોકો ગેસનો બોટલ લેવા જાય તો તે પણ નથી મળી રહ્યો. એટલે અમે જે છે તે નાગરિકોને અપીલ કરીએ છીએ કે થોડા સમયની વાત છે, ત્યારબાદ સ્થિતિ જે છે તે સામાન્ય થઈ જશે. પરંતુ હાલ પરિસ્થિતિ એવી છે કે ધગધગતો તડકો છે, ઘરમાં ગેસનો બોટલ નથી, રસોડામાં ચૂલો સળગ્યો નથી, છતાં લોકો જે છે તે મજબૂરીના માર્યા લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. વડોદરામાં ગેસની સ્થિતિ અંગે એજન્સીનું સૂચન. ઘરેલું ગેસના સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, લોકોને ઘરે જ સિલિન્ડર મળી જશે. સૂચના આપી છતાં લોકો લાઇનમાં ઊભા રહે છે. ઘરેલું ગેસ પૂરતો, કોમર્શિયલ ગેસની જરૂર અછત છે. લાંબી લાઈન તો કસ્ટમરને પૂછે ને લાંબી એ લાઈન કેમ કરે છે? ઘરમાં લેવા જ નહીં આવવાનું, ઘરે આવશે બોટલ. જે થાય છે પ્રોસેસ છે એ પ્રમાણે ડિલિવરી આવે છે અને એ પ્રમાણે મળશે. શું છે પણ બધા કોઈ માનવા તૈયાર નથી કે બધા અમને બોટલ નહીં મળે એમ કરીને બધા લાઈનમાં ઊભા છે. સ્ટોક પૂરતો છે રેસિડેન્શિયલ માટે? બધા છે અત્યારે તો છે જ. અને કોમર્શિયલ માટે? કોમર્શિયલ માટે અત્યારે બંધ છે. ગુજરાત પોલીસને લઈને મોટા સમાચાર. ગુજરાત પોલીસમાં આવી શકે છે બદલીઓનો દોર. મોટા પાયે આવી શકે છે બદલીઓનો દોર. પીઆઈ કક્ષાના અધિકારીઓની આવી શકે છે બદલી. 3 વર્ષથી વધુ સમય થયેલા પીઆઈ બદલાઈ શકે. મોટાભાગની પીઆઈ કક્ષાના અધિકારીઓની થઈ શકે છે બદલી અને મોટાભાગના પીઆઈની થશે જિલ્લા બહાર બદલી. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નવીન પાસેથી. જી નવીન, પીઆઈ કક્ષાના અધિકારીઓની બદલી આવી શકે છે? સંધ્યા, ગમે ત્યારે ઓર્ડર આવી શકે છે કે જે પણ પીઆઈ જે તે જિલ્લામાં 3 વર્ષથી અથવા 3 વર્ષથી વધારે સમય થઈ ગયો છે તે લોકોની ગમે ત્યારે જિલ્લા બહાર બદલીઓના આદેશ આવી શકે છે. સૂત્રો દ્વારા માહિતી પ્રમાણે લગભગ લિસ્ટ તૈયાર થઈ ગયું છે અને આ વીકની અંદર આ બદલીઓ કરી દેવામાં આવે તે પ્રકારના એંધાણ સામે આવી રહ્યા છે. મહત્વની વાત, આ જે બદલીઓ આવશે તે ખૂબ જ મોટી માત્રામાં પીઆઈઓની બદલી આવે તે પ્રકારની હાલ માહિતી જે છે તે મળી રહી છે. સંધ્યા જી આપનો આભાર.
સુરતમાં કમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે. 5, 10 અને 18થી 20 કિલોના કમર્શિયલ બાટલા હાલ બજારમાં મળતા નથી, જ્યારે રેસિડેન્શિયલ બાટલાઓથી ગોડાઉન ભરેલા છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ગોડાઉન પર પહોંચેલી ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે સ્થિતિનો તાગ મેળવ્યો. ગેસના અભાવે ખમણ અને લોચો બનાવતા વેપારીઓ મુશ્કેલીમાં છે. ખમણ વિક્રેતા દિનેશ પ્રસાદ જૈને જણાવ્યું છે કે તેઓ અત્યાર સુધીમાં 5 કિલોના કમર્શિયલ સિલિન્ડર 500 રૂપિયામાં લેતા હતા, પરંતુ હવે સિલિન્ડર ન મળતા વેપાર બંધ કરવાની નોબત આવી છે. ઘર ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે. ઈરાન અને ઇઝરાયલમાં જે પ્રકારે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને હવે પેટ્રોલિયમ પેદાશ હોય કે ગેસ પર કપાત શરૂ થયો છે, ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે. સુરતના મોરાબાગડ વિસ્તારમાં ઇન્ડિયન ઓઇલના ગેસ ગોડાઉન છે કે અહીંયા ખાલી સિલિન્ડરો લેવા માટે ટ્રક આવી છે, ત્યારે બીજી બાજુ કોમર્શિયલ સિલિન્ડરો નથી મળી રહ્યા છે. ત્યારે ચોક્કસપણે એક ભાઈ આવ્યા છે, નાના व्यक्ति से આપણે વાત કરીએ. भैया क्या नाम है आपका? मेरा नाम दिनेश प्रसाद है. दिनेश भाई, आप सिलेंडर लेने आए हो, कौन सा सिलेंडर? वे इंडियन का लेने आया हूँ, 5 kg का तो है ही नहीं है एजेंसी में. क्या काम करते हो? लोग खमन बेचते हैं. खमन बेचते अभी नहीं है तो फिर कैसी स्थिति? हो गया, समस्या खड़ी रहेगी. પાસે મોટા પ્રમાણમાં છે. તમે જોઈ શકાય છો કે ઘરેલું બાટલા ભરેલા તૈયાર પડેલા છે. જેમ જેમ ગ્રાહક આવે છે તેમને આપવામાં આવે છે. એટલે કે સરકારે જે ગાઈડલાઈન કરી છે કે કોમર્શિયલ બાટલા છે તે અત્યારે મળી રહ્યા નથી, પણ ઘરેલું બાટલાઓમાં કોઈ અછત નથી. તેને લઈને જે ઉદ્યોગો છે તે ઉદ્યોગો બંધ થવાના આરે અત્યારે જોવા મળી રહ્યા છે. કેટલાક ઉદ્યોગો બંધ થઈ ગયા છે તો કેટલાક ઉદ્યોગો અત્યારે ચાલુ પણ છે. એટલે કે 1 કે 2 દિવસ ચાલે તેટલો જ ગેસ તેમને ત્યાં જોવા મળી રહ્યો છે. કેમેરામેન જીગર ગોગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો મિડલ ઇસ્ટમાં યુદ્ધ, પરંતુ અસર ગુજરાત સુધી થઈ રહી છે. કમર્શિયલ ગેસ ન મળતા રેસ્ટોરન્ટ સંચાલકોને હાલાકી. સુરતમાં અઠવા ગેટ ચોપાટી પાસે રેસ્ટોરન્ટ ચાલકોને હાલાકી. કમર્શિયલ ગેસ પૂર્ણ થતા આજે રસોઈ નહીં બને. 150 થી 200 લોકોની રસોઈ બનાવતા રેસ્ટોરન્ટ સંચાલકો ચિંતામાં છે. સરકાર પાસે માંગણી કરી છે યોગ્ય નિકાલ લાવવામાં આવે. કમર્શિયલ ગેસ સિલિન્ડરની કાળાબજારી થવા લાગી હોવાનો પણ આક્ષેપ છે. 1800 રૂપિયાનો કમર્શિયલ બાટલો 5000 રૂપિયામાં વેચાતો હોવાનો સંચાલકોનો આરોપ છે. કમર્શિયલ ગેસ નહીં મળે તો કામદારો વતન તરફ રવાના થશે. જે પ્રકારે ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ ચાલી રહ્યું છે તેને લઈને હવે ગુજરાત પર તેની સીધી અસર જોવા મળી રહી છે. ખાસ કરીને ગેસ ઉપર કટઆઉટ કરવામાં આવી રહ્યું છે. દ્રશ્ય જોઈ શકાય છે સુરતમાં કે જે નાની નાની રેસ્ટોરન્ટો આવી છે ત્યાં આગળ હવે ગેસનો સપ્લાય બંધ થયો છે, જેને લઈને હવે આ હોટલો બંધ થવા આવી છે. मेरे पास 200 से 150 से 200 आदमी खाना खाते हैं और मैं मात्र 50 रुपए की थाली खिलाता हूँ गरीब आदमी को. मैं ये सोच रहा हूँ कि इस टाइम इतनी किल्लत है कि हमारे पास इतनी गैस नहीं है कि हम अपने स्टाफ को कैसे खाना खिलाएं, तो गरीब आदमी कहाँ जाएगा. स्थिति आप देख रहे हैं कि हमारे बर्तन खाली पड़े हुए हैं, अपने स्टाफ को खाना खिलाने के लिए नहीं है. बाटला ही नहीं है तो खाना बनाएंगे कैसे? यहाँ हमारे पास 100 से 150 200 तक लोग गरीब लोग आते थे, जो हम 50 रुपये खाना बेचते हैं. वो लोग इतना परेशान हो चुके हैं, वो भैया कहाँ से खाना खिलाएं, इतना परेशान हो चुके हैं. वो बोलते हैं हम अपने आप को कुछ भी कर लेंगे, खाना खाने कहाँ जाएंगे. 100 થી 150 લોકો આવે છે. અહીંયા પણ 50 રૂપિયામાં थाली આપવામાં આવે છે. સ્પેશિયલ થાળી 99 રૂપિયામાં આવે છે. સુનિલભાઈ છે, સુનિલભાઈ आ जाइए इधर. अपने पास 2 दिन बाटला चलेगा, 2 दिन के बाद गैस बंद करनी पड़ेगी हमको, होटल ही बंद करना पड़ेगा. બિલકુલ એક હોટલ બંધ થઈ ગઈ છે, બીજી હોટલ બંધ થવાની તૈયારી છે. હું કેમેરામેનને કહીશ કે આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે આજે આ મેચ ચાલુ છે, કારણ કે અહીંયા બાટલો એક સ્ટોકમાં છે. એટલે કે આજે ને આવતીકાલે ચાલશે ને જો નહીં મળે તો પરમદારથી આ હોટલ બંધ થઈ જશે. એટલે કે ચોક્કસ ભલે સુરતમાં મોટા પ્રમાણમાં ગેસ લાઇન છે, એટલે કે જે હોટલોમાં જે રેસ્ટોરન્ટમાં ગેસ લાઇન છે તે ચાલુ રહેશે, પણ જે લોકો કોમર્શિયલ બાટલા ઉપર પોતાની હોટલ કે મેચ ચલાવતા છે તે લોકોની કફોડી હાલત જોવા સુરતમાં મળી રહી છે. કેમેરામેન જીગર ગોગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો અમેરિકા, ઈરાન, ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની સીધી અસર મહેસાણા જિલ્લાના ઉદ્યોગ પર પણ પડી છે, જેમાં ખાસ કરીને આયાત અને નિકાસ અટકી જતા ફાર્મા ઉદ્યોગ અને મસાલાનો વેપાર, સ્ટીલના ઉદ્યોગકારોમાં તેની મોટી અસર જોવા મળી છે. સ્ટીલ ઉદ્યોગ માટેનો કાચો માલ દરિયાઈ માર્ગે અટવાયેલો હોવાથી ઇમ્પોર્ટ એક્સપોર્ટ પર તેની અસર થઈ રહી છે. મસાલા ઉદ્યોગને પણ તેની મોટી અસર થઈ છે. દુબઈ, સાઉદી, ઈરાન, સિરિયા
તુર્કી, કતાર, ઓમાન સહિતના દેશોમાં જીરું, હળદર, ધાણા સહિતના મસાલા માટે એક મોટું માર્કેટ છે, પરંતુ હાલ શિપિંગ અને જહાજના શેડ્યુલ અટકી જતા નિકાસ અટકી ગયું છે. સાથે સાથે ફાર્મા ઇન્ડસ્ટ્રી પર પણ આ યુદ્ધની અસર જોવા મળી રહી છે. જો આ યુદ્ધ લાંબુ ચાલ્યું તો મોંઘવારી વધશે અને તેની સાથે મોટા પાયાના જે ઉદ્યોગો છે તે બંધ થઈ જાય તેવી પરિસ્થિતિ છે. એમનું વેસલ ટોટલી હવે કોઈ શિપમેન્ટ્સ જતું નથી. અત્યારે કરંટમાં દુબઈ માટે, સાઉદી માટે વેસલ્સ કોઈ લેતા નથી, કોઈ કન્ટેનર્સની બુકિંગ નહીં થતું, રાઈટ. અને ઓલરેડી જે દુબઈ ડેસ્ટિનેશન જેના માટે વેસલ રસ્તામાં હતું એ પહોંચી ગયું, ત્યાં ઉતરી ગયું જેબલ પોર્ટમાં. બાકીના જે એનાથી આગળ જે જવાનું છે, કુવૈત, કનો, કટાર અને સાઉદી, એ બધા જેબલ જ ઉતરી ગયું કન્ટેનર. ઘણા બધા ઉદ્યોગોને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી અસર પડવા માંડી છે. દાખલા તરીકે ફાર્મા ઇન્ડસ્ટ્રી, તો એમના પણ એક્સપોર્ટ ઓર્ડર છે એ અત્યારે કદાચ હોલ્ડ ઉપર થઈ ગયા છે, કારણ કે દરિયાઈ વેપાર માટે મુખ્યત્વે શિપિંગ ઇન્ડસ્ટ્રીના મારફત જ ઉદ્યોગ થતો હોય છે, એક્સપોર્ટ કરવું હોય કે ઇમ્પોર્ટ કરવું હોય. અત્યારે હોર્મુઝની ખાડીમાં ઈરાનના કારણે હોર્મુઝની ખાડીનો જે વાહન વ્યવહાર છે, જે શિપિંગ એનો વાહન વ્યવહાર એ ટોટલી બંધ છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. રાજ્યમાં ગરમીએ ભૂક્કા બોલાવ્યા. 10 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર. 42 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ. અમદાવાદમાં નોંધાયું 41.4 ડિગ્રી તાપમાન. દીવમાં 41.3, ડીસા, વડોદરા, ભુજમાં 41 ડિગ્રી તાપમાન. રાજ્યમાં આગામી 3 દિવસ હીટવેવની હવામાન વિભાગની આગાહી. આગામી 48 કલાક અપાયું ઓરેન્જ એલર્ટ. ઉત્તરથી ઉત્તર પૂર્વના પવન ફૂંકાયા. ઉનાળાની શરૂઆતમાં જ અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રાહીમામ. અમદાવાદમાં 2 દિવસ ઓરેન્જ એલર્ટ. અમદાવાદીઓ આગ ઝરતી ગરમીથી રાહત મેળવવા શેરડીનો રસ અને નારિયેળ પાણીનો લઈ રહ્યા છે સહારો. કામ વગર 12 થી 4 બહાર ન નીકળવા તંત્રની સલાહ. ગરમીના કારણે ચક્કર આવવા, માથું દુખાવા જેવી અનેક ફરિયાદ. કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર. આગામી 48 કલાક કાળઝાળ ગરમી પડવાની આગાહી. બપોરના સમયે ટ્રાફિકથી ધમધમતા રસ્તાઓ પણ સુમસામ જોવા મળ્યા. જરૂરિયાત વગર બપોરના સમયે બહાર ન નીકળવા તંત્રની અપીલ. રાજકોટમાં કાળઝાળ ગરમીની શરૂઆત. વધતી ગરમીને લઈ મનપાના આરોગ્ય વિભાગે જાહેર કરી એડવાઇઝરી. વધુમાં વધુ પાણી, છાશ, લસ્સી, લીંબુ પાણી પીવા અપાઈ સૂચના. સીધું સૂર્યપ્રકાશના સંપર્કમાં ન આવવા અપીલ. ઓરેન્જ એલર્ટની આગાહી વચ્ચે બનાસકાંઠામાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર. બપોરના સમયે રસ્તાઓ સુમસામ. કાળઝાળ ગરમીથી ત્રાહીમામ લોકો શેરડી, ઠંડા પીણાનો લઈ રહ્યા છે સહારો. સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ચ મહિનાની શરૂઆતમાં જ તાપમાન 41 ડિગ્રીને પાર. 10 અને 11 માર્ચે હીટવેવની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ. જિલ્લા વહીવટીતંત્રએ લોકોને ખાસ તકેદારી રાખવા અપીલ કરી. વૃદ્ધો અને બાળકોને બપોરે 12 થી 4 દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ. કન્સ્ટ્રક્શન સાઇટ પર આ સમય દરમિયાન શ્રમિકો પાસેથી કામ ન લેવા સૂચના. લૂના લક્ષણ જણાય તો આરોગ્ય કેન્દ્રોનો સંપર્ક કરવા સલાહ અપાઈ. રાજસ્થાનમાં માર્ચમાં જ કાળઝાળ ગરમી. જેસલમેરમાં યલો એલર્ટ જાહેર. મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાયું. આગામી થોડા દિવસો સુધી ગરમીનો જોર રહેશે યથાવત. કેન્દ્ર સરકારે દેશભરમાં લાગુ કર્યો ઈસીએ. આવશ્યક સેવાઓને અપાશે પ્રાથમિકતા. રાંધણ ગેસના પુરવઠામાં નહીં થાય કોઈ તકલીફ. સીએનજી અને વાહનોમાં ભરવામાં આવતો સીએનજી પહેલાની જેમ મળતો રહેશે. ગેસનો પુરવઠો ખોરવાય નહીં તે માટે નિર્ણય. ગુજરાતમાં કોમર્શિયલ ગેસનો સપ્લાય સંપૂર્ણપણે રાબેતા મુજબ રહેશે ચાલુ. ગેસ સપ્લાય અંગે એલપીજી ફેડરેશન ઓફ ગુજરાત સર્કલનું મોટું નિવેદન. નાગરિકોને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા કરી વિનંતી. સ્થિતિ વણસે તો સરકાર પ્રાયોરિટી બેઝ પર સિલિન્ડર સપ્લાયનો લેશે નિર્ણય. રેસ્ટોરન્ટ સર્વિસ બંધ રાખવાનો નથી કોઈ નિર્ણય. ફાર્માસ્યુટિકલ અને સરકારી ઉદ્યોગોને મળી શકે છે પ્રાથમિકતા. પેનિક બુકિંગ રોકવા માટે 25 દિવસનો નિયમ લાગુ. યુદ્ધના સંકટની સામાન્ય માણસ પર ન થવી જોઈએ અસર. કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં મંત્રીઓને પીએમએ આપ્યા મહત્વના નિર્દેશ. જનતાનો વિશ્વાસ જાળવી રાખવા પીએમની સૂચના. દેશમાં ઇંધણની કિંમતો સ્થિર. ભારત પાસે ક્રૂડ ઓઇલનો પૂરતો જથ્થો. રાજ્યમાં ગેસના પુરવઠા અંગે મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન. કહ્યું, દરેક ઘરનો ચૂલો સળગે તે અમારી પ્રાથમિકતા. ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં મુકાયો 50% કાપ. ફર્ટિલાઇઝર કંપનીઓ અને દૂધની ડેરીમાં વપરાતા ગેસમાં 40% કાપ. ઈરાન ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની અસર ગેસ પુરવઠા પર. ઘરેલું ગેસ પુરવઠો જળવાઈ રહે તે માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય.
ઉદ્યોગોને આપવામાં આવતા ગેસના વપરાશમાં 50% સુધીનો કાપ મુકાયો. ફર્ટિલાઇઝર કંપનીઓ અને દૂધની ડેરીઓમાં 40% સુધીનો કાપ. સુરતમાં કમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતના કારણે વેપારીઓ, હોટલ, રેસ્ટોરન્ટ સંચાલકો મુકાયા મુશ્કેલીમાં. 2 દિવસથી કમર્શિયલ ગેસ સિલિન્ડરનો પુરવઠો બંધ થતા દૈનિક વ્યવસાય પર સીધી અસર. કાળાબજારી ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર. ભર ઉનાળે ગુજરાતમાં માવઠાની આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે. 18 થી 22 માર્ચ ગુજરાતમાં થઈ શકે છે માવઠું. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં માવઠાની વકી છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ થઈ શકે છે વરસાદ. તેજ પવન સાથે કમોસમી વરસાદની આગાહી છે. ગુજરાતમાં નવી જ રાજનીતિના મંડાણના એંધાણ છે. ખેડૂતોનો અલગ મોરચો બનાવી શકે છે કરપડા. ગુજરાતમાં બની શકે છે ખેડૂતોનો અલગ મોરચો. ખેડૂત નેતા રાજુ કરપડાએ આપ્યા મોટા સંકેત. વર્ષો બાદ દેખાશે ખેડૂત સંગઠનની તાકાત. 19 થી 24 માર્ચ સુધી યાત્રા યોજશે ખેડૂતો માટે. આ યાત્રા યોજાશે. રાજુ કરપડા કોઈ પાર્ટીમાં જોડાવું કે નહીં તે નક્કી કરીશું તેવું કહેવું છે. તો ખેડૂતોનો અલગ મોરચો બનાવવા પર વિચાર થઈ રહ્યો છે. દરેક પાર્ટી ખેડૂતોનો ઉપયોગ કરી રહી છે. અત્યારે તો કિસાન સંકલ્પ યાત્રા એક કાર્યક્રમ આવતી 19 તારીખથી તુલસી શ્યામથી અમે શરૂઆત કરીએ છીએ કે આ યાત્રા છે એ ખેડૂતનું સંગઠન મજબૂત બનાવવા માટે અને જે ખેડૂતોના પડતર પ્રશ્નો છે એનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય. સાથે જ અત્યાર સુધી રાજકીય પાર્ટીઓ જે ખેડૂતોનો હાથો બનાવી અને માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કરે છે તો ફરી વખત ખેડૂતો છેતરાય નહીં એના માટેનો એક સંદેશ લઈને જઈએ છીએ અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો યાત્રામાં જોડાવા માટે ઉત્સુક છે. ખેડૂતો જો નક્કી કરશે તો ચોક્કસથી અલગ પાર્ટીનું એ જે કાંઈ વિચાર કરશો એ ટૂંકમાં ખેડૂતો નક્કી કરશે. આવનાર સમયમાં ખેડૂતોની તાકાત બતાવવા માટે અને 27માં ખેડૂતોની સરકાર બને એના માટે ચોક્કસથી આ નિર્ણય છે. પંચમહાલના જાંબુઘોડાના કણજી પાણી ખાતે તલાટી દ્વારા કરાયેલા બોગસ લગ્ન તપાસ મુદ્દે એસપીજીના કાર્યકરોએ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું. એસપીજીનું કહેવું છે કે તેમણે પોલીસ દ્વારા કરાયેલી તપાસથી સંતોષ નથી અને જેથી એસપીને લેખિત રજૂઆત કરી કહેવાયું છે કે જે લોકોને ખરેખર આરોપી તરીકે સામેલ કરવા જોઈએ તેમને સામેલ કરાયા નથી અને માત્ર તેમને સાક્ષીમાં સામેલ કરાયા છે તેવો આક્ષેપ કર્યો છે. આ મામલે એસપીએ યોગ્ય તપાસ કરાવવાની ખાતરી આપી છે. જોકે તેમ છતાં જરૂર પડે ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરી મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની એસપીજી આગેવાને તૈયારી બતાવી છે. પીઆઈસી જે તપાસ કરી છે એ તપાસ તેમને સંતોષ ન હોય જેથી અમે એસપીજી ગ્રુપ દ્વારા આજ રોજ ગોધરા ખાતે એસપી સાહેબને લિખિત રજૂઆત કરી છે કે જે લોકોને ખરેખર આરોપી તરીકે સામેલ કરવા જોઈએ તેવા લોકોને આરોપી તરીકે સામેલ નથી કર્યા, માત્ર તે લોકોને સાક્ષીમાં રાખવામાં આવ્યા છે. આવી અનેક પ્રકારની ખામીઓ જે હતી અમે લિખિતમાં માનનીય એસપી સાહેબને આજે રજૂઆત કરી છે. અંબાજી નજીક દાંતા તાલુકાના ધરેડા ગામમાં જૂની અંગત અદાવતના કારણે એક જ પરિવારના સભ્યો વચ્ચે હિંસક અથડામણ થઈ. આ લોહિયાળ ઘટનામાં 60 વર્ષીય ભીમાભાઈ પરમાર પર જીવલેણ હુમલો થતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. જ્યારે કે 18 વર્ષીય સુરેશભાઈ અને 30 વર્ષીય મુકેશભાઈ પરમાર ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને પ્રાથમિક સારવાર પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા. પિતાના મોત અને પુત્રોના ઘાયલ થવાથી સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો. દાંતા પોલીસે સ્થળ પર પહોંચી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અને વાત કરીશું 4 પગના આતંકની. ગીર ગઢડાના સાણાવાંકિયા ગામે ખૂંખાર સિંહણે 8 વર્ષની બાળકી પર હુમલો કર્યો છે. આ બાળકી તેની માતા સાથે વાડીમાં કેરી વીણતી હતી અને લગભગ તે સમયે સિંહણે હુમલો કર્યો અને બાળકીને ઉપાડીને લઈ ગઈ. જો કે બાળકીની માતાએ હિંમત દાખવી સિંહણનો પીછો કર્યો. હાથમાં પથ્થર લઈ તેની માતાએ સિંહણનો પીછો કર્યો અને બૂમાબૂમ સાથે પથ્થરના ઘા માર્યા. માતાના આ હિંમતભર્યા પ્રયાસોથી સિંહણે બાળકીને તેના સકંજામાંથી છોડી દીધી હતી. ઘટના બાદ પરિવારજનો તાત્કાલિક બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા અને બાળકીને છાતી, પીઠ તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પહોંચી છે. હાલ બાળકીની સારવાર ચાલી રહી છે.
તો ઇજાગ્રસ્ત બાળકીની સારવાર ચાલી રહી છે. સિંહણે હુમલો કર્યો હતો, જો કે પરિવાર ત્યાં પહોંચ્યો. વાડી અમારા આંબાનો બગીચો છે અને મારા મિત્રના વાઈફ અને એમના દીકરી કેરી અને ખાખડીઓ વીણતા હતા, એટલામાં સડનલી એણે એટેક કર્યો છે. જંગલ વિસ્તાર છે અમારો એ, અને સિંહોનું પોતાનું રહેણાંક વિસ્તાર પણ ખરો. અમે વાડીએ ગયા હતા, ખાખડી વીણતા હતા, તો સિંહાણ આવીને મારી છોકરીને લઈ ગઈ. એટલે હું બૂમો પાડવા માંડી અને પથરા માર્યા ને તો મૂકીને જતી રહી. પછી ત્યાંની ગૌશાળામાં ગયા ને તો તેમના એ બેનને કીધું તો મારા આગળ ફોન નતો, એટલે એને ફોન કરીને અમારા પરિવારને જણાવ્યું. એટલે ગાડી લઈને આવ્યા અને સિવિલ હોસ્પિટલમાં લાવ્યા અને ત્યાંથી અમે પછી ખાનગી હોસ્પિટલમાં દાખલ છીએ. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.